જૂનાગઢ જિલ્લો કે જ્યાં મેઘરાજાએ બોલાવી સટાસટી માળિયાહાટીના માણાવદર મેંદરડા કેશોદમાં વરસાદ ધોધમાર વરસ્યો નદી નાળા છલકાયા માળિયાહાટીના તાલુકાનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો માળિયાહાટીનામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જૂનાગઢના માળિયાહાટીનામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસતા માતરવાડિયા પાસેથી પસાર થતી મેઘલ નદીમાં પાણીની આવક વધી છે સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે માળિયાહાટીનામાં 1 ઇંચથી વધુ વરસાદ અને હજી પણ સતત વરસાદ ચાલુ છે હવામાન વિભાગની પણ આગાહી છે કે આજના દિવસે ભારે વરસાદ આ વિસ્તારોમાં વરસી શકે છે તો કેશોદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સતત વરસી રહ્યો છે મેંદરડામાં તો આબ ફાટ્યું હોય એટલો વરસાદ વરસી ચૂક્યો છે માણાવદરના ગામોમાં પણ ધોધમાર વરસાદ રસ્તા ઉપર દરિયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા ચારે તરફ પાણીએ ઘૂસણખોરી કરી લીધી છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ઠેર ઠેર જળભરાવ થઈ ગયો છે અને હજી પણ વરસાદ સતત ચાલુ છે નદી નાળા ઉફાન ઉપર છે નદીઓ બે કાંઠે વહી રહી છે જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક થતા રૂટ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પરિણામે નદીમાં જળસ્તર વધ્યા નદીમાં પાણી વધતા આસપાસના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમર સુધીના પાણી મુખ્ય રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે હજી પણ જૂનાગઢ જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ વરસશે અને ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે માળિયાહાટીના તાલુકાનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમના પાણી નદીમાં જઈ રહ્યા છે વડાળા આંબેચા ઊંઘતી જડકા ધણેજ ગામને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે જૂનાગઢ જિલ્લામાં 12 મેઘ ખાંગા થયા છે શ્રીકાર વર્ષા વરસી છે જેના કારણે ઠેર ઠેર જળભરાવ થઈ ગયો છે પાણીનો ભરાવ થઈ જતા લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે ખેડૂતો જે અત્યાર સુધી સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેઓ શરૂઆતમાં તો ખુશ થયા પણ જો આમ જ સતત વરસાદ વરસતો રહેશે ખેતરોમાં જો ઘૂંટણસમાં પાણી ભરાયેલા જ રહેશે તો ખેતી નષ્ટ પણ થઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ છે શહેરી વિસ્તારોની સાથે સાથે વરસાદનું જોર ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળી રહ્યું છે જેમ કે માળિયાહાટીના માણાવદર કેશોદ આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે ગામમાં રસ્તા ઉપર જ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અંતરિયાળ રસ્તાઓની પણ એ જ અવદશા થઈ છે વાહનો અડધો અડધ ડૂબી ગયા છે કેબિન્સ અને લારી ડૂબી ગઈ છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જનજીવન ઉપર વ્યાપક અસર થઈ છે જળ કરફ્યુ જેવો માહોલ ગામડાઓમાં જોવા મળી રહ્યો છે ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે ઉપરવાસમાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો છે જિલ્લામાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે જળાશયો છલકાઈ રહ્યા છે ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ દુધાત્રા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે વિઠ્ઠલભાઈ સતત વરસાદ વરસી રહ્યો છે આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને આસપાસ સ્થિતિ શું છે વિઠ્ઠલભાઈ જિલ્લામાં હું છું અત્યારે આમ જોવો તો ગુજરાતમાં લગભગ સમગ્ર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે પરંતુ ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વરસાદની પેટર્ન બદલાણી છે જ્યાં પડે છે ત્યાં અતિશય પડે છે લગભગ 6, 7 કે 8 ઇંચ 10, 12 ઇંચ વરસાદ સતત પડે તો એવી પરિસ્થિતિની અંદર ખેતરમાં ધોવાણ પાકમાં પણ ધોવાણની શક્યતાઓ બહુ વધી જતી હોય છે અને સ્વાભાવિક રીતે અતિ વરસાદ તો સારો પણ નહીં સમયાંતરે વરસાદ આવી પાણ થાય અને પછી વરાપ આવે એ જ પાક માટે મોલ માટે સારી પરિસ્થિતિ કહેવાય બાકી સતત વરસાદ અને વાદળછાયું વાતાવરણ પણ ઉત્પાદનની અંદર એનું પરિણામ વિપરીત આવી શકે છે તો એકંદરે આમ જોઈએ તો ગુજરાતની અંદર હાલમાં અત્યારે તો બહુ સારી પરિસ્થિતિ છે વરસાદની પરંતુ જ્યાં સતત એકદમ ટૂંક સમયની અંદર 5, 7, 10 ઇંચ વરસાદ પડે છે એવા સંજોગોની અંદર પાકમાં અને ખેતરમાં ધોવાણની ને હિસાબે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે જી વિઠ્ઠલભાઈ આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે તો અત્યારે વરસાદ ખૂબ વરસી રહ્યો છે જેના કારણે
ખેતીમાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અતિશય વરસાદથી નુકસાનની ભીતિ હવે ખેડૂતોને સતાવી રહી છે. અમરેલી, જૂનાગઢમાં વરસાદ અત્યંત વરસ્યો છે, હજી પણ સતત ચાલુ છે, ઓરેન્જ એલર્ટ છે.